આપણે શરૂઆત કરી છે ઓઝોન રાસાયણિક સૂત્ર છે O3 હવે ઓઝોન છે એને ઓક્સિજનનું અપર રૂપ કીધું છે ઓઝોનને અને એની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય પણ એ પ્રતિક્રિયાત્મકતા સમુદ્રની સપાટીએ ઓઝોનનું સ્તર વધારે હોય પણ એ લાંબો સમય ટકી ન શકે. જેમ દિવસ આગળ વધતો જાય ને એમ ઓઝોનનું સ્તર છે એ ઉપર વધતું જાય. દરિયાની સપાટીથી 20 કિલોમીટરની ઊંચાઈ ઓક્સિજનમાંથી આ ઓઝોનનું નિર્માણ થતું હોય એટલે 20 કિલોમીટરની ઊંચાઈએ ઓઝોન સ્તર છે એ બનવાની શરૂઆત થાય ત્યાં. અને આપણે આગળ પણ ભણી ગયા છે આગલા ધોરણમાં કે ઓઝોન છે એનું કામ શું, તો કે પારજાંબલી કિરણો છે સૂર્યપ્રકાશમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો એનું શોષણ કરે અને એનાથી આપણું રક્ષણ કરે. કારણ કે પારજાંબલી કિરણો છે એ સ્વાસ્થ્ય ઉપર એની હાનિકારક અસર થાય, સ્કિન ડિઝીઝ ને આ બધા રોગ થાય, તો એનાથી આપણું રક્ષણ કરતું આ ઓઝોનનું પડ કે જે આપણી જે દરિયાની સપાટી હોય અહીંયાથી 20 કિલોમીટરની ઊંચાઈ આવેલું હોય. હવે આ ઓઝોન છે એ કઈ રીતે બને એટલે એની બનાવટ, તો પ્રયોગશાળાની અંદર ઓઝોન બનાવવા માટે ઓક્સિજનનો ઉપયોગ થાય. શાંત વિદ્યુત વિભાર ટ્યુબ હોય એને ધ્વનિવિહીન, નવી ટેક્સ્ટબુકમાં એમાં શબ્દ વાપરો છે ધ્વનિવિહીન ટ્યુબ. અહીંયા શુષ્ક ઓક્સિજનનો પ્રવાહ પસાર કરે એટલે એમાંથી 10% જેટલો ઓઝોન છે એ બને ઓક્સિજનમાંથી. એટલે શાંત અથવા ધ્વનિવિહીન વિદ્યુત વિભાર આમાં ઓક્સિજન વાયુને પસાર કરો O2 ને એટલે એમાંથી ઓઝોન બને અને આ ઓઝોનનું પ્રમાણ 10% જેટલું હોય એટલે એમાં 90% ઓક્સિજન હોય એટલે આને ઓઝોનીકૃત ઓક્સિજનથી પણ આપણે ઓળખીએ છીએ. વધારે પ્રમાણ ઓક્સિજનનું હશે 90%, ફક્ત 10% ઓઝોન બનેલો હોય એમાં એટલે ઓઝોનીકૃત ઓક્સિજન કહેવાય. અને આ પ્રક્રિયા દરમિયાન 141 કિલો જૂલ પ્રતિ મોલ ઉષ્માનું શોષણ થાય, પ્લસ છે ડેલ્ટા એચ એટલે આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે, ઉષ્માનું શોષણ થાય છે. તો અહીંયા જે ઓઝોન બને છે 10%, એનું પ્રમાણ વધારવું હોય તો શું કરવું, તો એના માટે ઓઝોનીકૃત ઓઝિનોત્રો બેટરીનો ઉપયોગ થાય છે કે જેની મદદથી ઓઝોનનું પ્રમાણ છે એ આ ધ્વનિવિહીન અથવા શાંત વિદ્યુત વિભાર ટ્યુબની અંદર આપણે વધારી શકીએ. એટલે ઓક્સિજન એટલે ઓઝોન છે એનું પ્રમાણ છે એ વધારી શકાય. પછી આની 10%થી વધારે માત્રા ઓઝોનની એ વધારવા માટે આ વપરાય છે બેટરીનો ઉપયોગ થાય. ટૂંકા પ્રશ્નમાં પૂછાય કઈ બેટરી વપરાય તો લખવાનું ઓઝોનિત્રો બેટરીનો ઉપયોગ થાય. શુદ્ધ ઓઝોન છે એ જ્યારે બને ત્યારે એને પ્રવાહી ઓક્સિજન ફરતે એને સંગ્રહિત કરવામાં આવે. એક સિલિન્ડર હોય એ સિલિન્ડરની અંદર ફરતે અહીંયા પ્રવાહી ઓક્સિજન હોય, પ્રવાહી ઓક્સિજનની વચ્ચે અહીંયા ઓઝોન છે એને ભરી લેવામાં આવે એટલે પ્રવાહી ઓક્સિજન સંઘનિત કરી અને વચ્ચે ઓઝોન છે એને ભરી લે વાયુ સ્વરૂપ. તો આ રીતે ઓઝોન છે એ બનાવાય. એક જ પદ્ધતિ છે ઓઝોન બનાવવાની. શાંત વિદ્યુત વિભારમાંથી ઓક્સિજનનો પ્રવાહ, શુષ્ક ઓક્સિજનનો પ્રવાહ પસાર કરો એટલે એમાંથી ઓઝોન બને. ફક્ત 10% ઓઝોનનું નિર્માણ થાય. ઉષ્માનું શોષણ થાય છે એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. આમાં 90% ઓક્સિજન હોય એટલે આ જે ઓઝોન બન્યો એને ઓઝોનીકૃત ઓક્સિજન કહેવાય. પણ જો 10%થી વધારે ઓક્સિજન જોતો હોય તો ઓઝિનિત્રો બેટરીનો ઉપયોગ થાય અને શુદ્ધ ઓઝોનનો સંગ્રહ
એ ફરતે પ્રવાહી ઓક્સિજનની અંદર કરવામાં આવે છે। આ એની બનાવટ થઈ। ત્યાર પછી આવે છે એના ગુણધર્મો। ટૂંકા પ્રશ્નની અંદર ઓઝોનના રંગ વિશેની માહિતી પૂછાય કે ઓઝોન છે એ જો વાયુ સ્વરૂપે હોય તો એનો રંગ આછો વાદળી હોય। શોર્ટ ક્વેશ્ચનમાં આનો ઉપયોગ થાય। પ્રવાહી સ્વરૂપ ઓઝોન છે એ ઘેરો વાદળી રંગ ધરાવે અને ઘન સ્વરૂપ ઓઝોન છે એ જાંબલી કાળો। આ એમસીક્યુમાં પ્રશ્ન પૂછાય કે ઘન સ્વરૂપ ઓઝોનનો રંગ નીચેનામાંથી કેવો હોય, આવું પૂછે તો એમાં લખવાનું જાંબલી કાળા રંગનો ઓઝોન છે એ ઘન સ્વરૂપમાં હોય છે। ઓછી સાંદ્રતા ઓઝોનની હોય તો કંઈ બહુ અસર ન થાય, લાક્ષણિક વાસ હોય આની, એટલે અમુક સાંદ્રતા છે એ આપણા માટે અનુકૂળ છે, પણ એ સાંદ્રતાનું પ્રમાણ જો 100 ppmથી વધી જાય, ઓઝોનની સાંદ્રતા 100 ppmથી વધારે આપણા શ્વાસની અંદર જાય તો એનાથી શ્વાસ લેવામાં તકલીફો પડે વધારે માત્રાથી। પછી માથાનો દુખાવો, ઉબકા આવવા, આવી અસરો જોવા મળે। પણ એ સાંદ્રતા ઓઝોનની 100 ppmથી વધે તો, મર્યાદિત માત્રા છે ઓઝોનની એ આપણા માટે હાનિકારક નથી, પણ 100 ppmથી વધી જાય તો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય। પછી ઓઝોન ઉષ્માગતિકીય રીતે ઓક્સિજનથી ઓછો સ્થાયી છે, કારણ કે એની વિઘટન પ્રક્રિયાથી ઓઝોન છે એ નવજાત ઓક્સિજન આપતો જ રહે, ઓક્સિજન અને નવજાત ઓક્સિજનમાં રૂપાંતર થાય। હમણાં થોડીક એની ડિટેલ્સમાં ચર્ચા કરશું। તો આ જે ઓઝોન છે એનું સતત વિઘટન થયા કરતું હોય, કારણ કે સ્થાયી નથી, એટલે વિઘટન થાય એટલે ઉષ્મા મુક્ત થશે, એટલે એનું ડેલ્ટા એચનું મૂલ્ય ઋણ થતું જશે અને એનો એન્ટ્રોપીનો ફેરફાર ધન થતો જશે। તો આપણે 11મા ધોરણમાં ભણ્યા હતા કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ ઓછા ટી ડેલ્ટા એસ। જો આ વધારે ઋણ બને માઇનસ અને ડેલ્ટા એસ છે એ ધન બને તો આ મુક્ત ઉર્જાનો ફેરફાર છે એ ઋણ થશે, એટલે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત વિઘટનની પ્રક્રિયા થાય। એટલે જ ઓઝોન છે એનો ઘણીવાર સાંદ્રતા ખૂબ ઊંચી હોય તો આ ઓઝોન છે એ વિસ્ફોટક બની જાય છે। એ વિસ્ફોટક બની જવા પાછળનું કારણ આ જ એની મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય વધુ પડતું ઋણ થઈ જાય છે, એટલે પ્રક્રિયા ઝડપથી થાય એટલે એ વિસ્ફોટક તરીકે થઈ જાય। એટલે ઓઝોન છે એના વિઘટનની પ્રક્રિયા છે એ સ્વયંસ્ફુરિત હોય, આપમેળે થતી હોય, કારણ કે એનો એન્થાલ્પીનો ફેરફાર ઋણ હોય, એન્ટ્રોપીનો ફેરફાર ધન બનતો હોય, કારણ કે એન્ટ્રોપી વધતી હોય એટલે એ ધન બને, ઉષ્મા મુક્ત થાય છે એટલે ડેલ્ટા એચ ઋણ બને। તો એના પરિણામે એ પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા મુક્ત કરે અને સ્વયંસ્ફુરિત ઝડપથી પ્રક્રિયા થાય, એટલે વિસ્ફોટક તરીકે ઘણીવાર આ ઊંચી સાંદ્રતાએ જોવા મળે છે। પછી ઓઝોન છે એના વિઘટનની જે પ્રક્રિયા થાય છે એમાંથી ઓક્સિજન બને અને નવજાત ઓક્સિજન છૂટો પડે। આ નવજાત ઓક્સિજન છે, એટલે ઓઝોનને પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગમાં લેવાય છે। પ્રબળ ઓક્સિડેશન કરતા, શા માટે ઓઝોન પ્રબળ ઓક્સિડેશન કરતા છે, શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય તો લખવાનું કે ઓઝોન છે એ વિઘટનની મદદથી નવજાત ઓક્સિજન ઉત્પન્ન કરે, એટલે એનો ઉપયોગ છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે થાય। તો આ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે આ વર્તણૂક ધરાવે છે, એ કામ એ કરે છે કે લેડ સલ્ફાઇડ હોય તો એમાંથી એ સલ્ફેટ બનાવે પાણીની હાજરીમાં, અને ઓઝોન એમાંથી લેડ સલ્ફેટ બને PbSO4 વત્તા O2। એમ લેડ સલ્ફાઇડનું લેડ સલ્ફેટ અને ઓઝોનની અંદર રૂપાંતર થાય। એમ આયોડાઇડ આયન હોય
આઈ માઇનસ, તો એનું આયોડિનની અંદર રૂપાંતર થાય એટલે આયોડાઇડ આયનનું આયોડિન બને વત્તા O2 OH માઇનસ. તો આ રીતે ઓઝોન છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે લેડ સલ્ફાઇડ, એસ એટલે સલ્ફાઇડ, એનું SO4 એટલે સલ્ફેટ, લેડ સલ્ફેટની અંદર રૂપાંતર કરશે. તો અહીંયા બંને જગ્યાએ ઓઝોન છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. એટલે O3નો પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે શા માટે વર્તે છે અને એને કોઈ યોગ્ય ઉદાહરણથી સમજાવો. 2 માર્કમાં ટૂંકો પ્રશ્ન પૂછાય તો લખવાનું કે ઓઝોન છે એ વિઘટનથી નવજાત ઓક્સિજનના પરમાણુ મુક્ત કરે છે, માટે શક્તિશાળી ઓક્સિડેશન કરતા છે. પછી લખવાનું ઉદાહરણમાં લેડ સલ્ફાઇડનું લેડ સલ્ફેટમાં અને આયોડાઇડ આયનનું આયોડિનમાં રૂપાંતર કરે છે ઓક્સિડેશન કરતા તરીકે. એના બંને સમીકરણો સંતુલિત કરતો નથી આવે. પછી મહત્વનો ગુણાત્મક પૃથ્થકરણની અંદર આ 2 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય. એ પ્રશ્ન આવી રીતે પૂછાય કે ઓઝોનના માપન માટેની જથ્થાત્મક પદ્ધતિની સમજૂતી આપો. તો ઓઝોનના માપન માટે જે જથ્થાત્મક પદ્ધતિનો ઉપયોગ થાય છે એમાં બોરેટ બફર જેની pH 9.3 હોય. આપણે બફર દ્રાવણો ભણી ગયા છે. બફર 3 પ્રકારના દ્રાવણો હોય, એસિડિક, બેઝિક અને તટસ્થ. આપણે 11મા ધોરણમાં સંતુલન પાઠમાં આનો અભ્યાસ કર્યો. તો એ અહીંયા pHનું મૂલ્ય 9.3 છે એટલે 7 કરતાં વધારે થયું, માટે બોરેટ બફર છે એ બેઝિક બફર કહેવાય. તો આ બોરેટ બફર છે એનું ઓઝોન બફરયુક્ત જે પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ હોય કે આઈનું દ્રાવણ, એ આયોડિનના દ્રાવણમાંથી જે આયોડિન મુક્ત થાય છે એ આયોડિનનું સોડિયમ થાયોસલ્ફાઇડ, આ પોટેશિયમ આયોડાઇડ બોરેટ બફરમાં બનાવેલું દ્રાવણ, એમાંથી આ આયોડિન છે એ મુક્ત થશે. એ મુક્ત થયેલા આયોડિનનું સોડિયમ થાયોસલ્ફાઇડ આની મદદથી અનુમાપન કરવામાં આવે અને જે ઓઝોન છે એનું જથ્થાત્મક મૂલ્ય નક્કી કરવામાં આવે છે. એટલે 2 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાય કે ઓઝોનનું જથ્થાત્મક મૂલ્ય નક્કી કરવું હોય એના માટેની પદ્ધતિ સમજાવો. તો આમાં તમારી ટેક્સ્ટબુકમાં છેલ્લો પેરેગ્રાફ લખવાનો. ઓઝોન છે એ બોરેટ બફરયુક્ત દ્રાવણ હોય એની અંદર પોટેશિયમ આયોડાઇડની વધુ પડતા દ્રાવણ સાથે પ્રક્રિયા કરે, એમાંથી આયોડિન મુક્ત કરે, એવું લખવાનું. અને આ જે આયોડિન છે એનું સોડિયમ થાયોસલ્ફેટના પ્રમાણિત દ્રાવણ સાથે અનુમાપન કરવામાં આવે અને આ રીતે ઓઝોનનું છે એ જથ્થાત્મક મૂલ્ય છે એ નક્કી કરાય. એટલે 2 માર્કની અંદર પૂછાતો. પછી બોરેટ બફરમાં પોટેશિયમ આયોડાઇડ યુક્ત દ્રાવણમાં જે I2 મુક્ત થાય છે એનું અનુમાપન નીચેનામાંથી કયા દ્રાવણ સાથે કરવામાં આવે છે, આવો ટૂંકો પ્રશ્ન પૂછાય. તો સોડિયમ થાયોસલ્ફેટ, સલ્ફાઇડ નહીં, સોડિયમ થાયોસલ્ફેટ આનું દ્રાવણ વપરાય છે એ લખવાનું, સોડિયમ થાયોસલ્ફેટ. એટલે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય ઓઝોનનો પ્રશ્ન. એટલે આ પણ 2 માર્કમાં. જો એક પ્રબળ ઓક્સિડેશન કરતા છે, યોગ્ય ઉદાહરણથી સમજાવો. તો યોગ્ય ઉદાહરણમાં લેડ સલ્ફાઇડ અને આયોડાઇડ આયન એના ઉદાહરણો આપવાના. પછી ઓઝોનનું જથ્થાત્મક મૂલ્ય નક્કી કરવું હોય તો એના માટેની પદ્ધતિ સમજાવો, 2 માર્ક. એટલે આ બંને 2 માર્કના. પછી આ બનાવટ પહેલાં બોડી અને સિમેન્સ બે વૈજ્ઞાનિકના નામ છે. એ પદ્ધતિથી ઓઝોનની બનાવટ આવતી હતી જૂની ટેક્સ્ટબુકમાં. હવે એ નથી આવતી. સીધું જ શુષ્ક ઓક્સિજનને ધ્વનિવિહીન અથવા શાંત વિદ્યુત વિભારમાંથી પસાર કરતાં 10% ઓઝોન બને. આ પ્રક્રિયા દરમિયાન 141 કિલો જૂલ પ્રતિ મોલ ઉષ્માનું શોષણ થાય, એટલે પ્રક્રિયા ઉષ્મા શોષક છે. આમાં 10% ઓઝોન હોય, 90% ઓક્સિજન હોય, એટલે એને ઓઝોનીકૃત ઓક્સિજન કીધો. આ પ્રમાણને વધારવા માટે આની અંદર
બેટરીનો ઉપયોગ થાય એ બેટરીનું નામ ઓઝિનોટ્રો બેટરી, કે જેથી ઓઝોનની સાંદ્રતામાં 10%થી વધારો કરી શકાય. ખાલી બનાવટ પૂછે તો. હવે જે જૂની ટેક્સ્ટબુકમાં બનાવટ હતી બોડી અને સિમેન્સની, એ પદ્ધતિ છે એ હવે નથી આવતી. એટલે 3 આ 2 માર્કમાં, આ 2 માર્ક અને આ 2 માર્ક, આટલા પ્રશ્નો છે. 2 માર્કમાં પૂછાય, આખો ઓઝોન ન પૂછાય. હવે જે ઓઝોન છે એ આપણે જાણીએ છીએ કે ઉપર પૃથ્વીનું જે વાતાવરણ રહ્યું એ વાતાવરણમાં ઓઝોન સમાયેલું છે. આશરે 20 કિલોમીટરની ઊંચાઈએ ઓઝોન હોય. આપણા જે સુપરસોનિક જેટ વિમાન હોય, જેટ વિમાન, આમાં જ્યારે બળતણનું દહન થાય ત્યારે એમાંથી નાઇટ્રિક ઓક્સાઇડ બનતો હોય. કારણ કે સુપરસોનિક જેટ વિમાન હોય એમાં ઈંધણનું દહન પુષ્કળ ઉષ્માની જરૂર પડે. આ નાઇટ્રિક ઓક્સાઇડ સુપરસોનિક જેટ વિમાન આ ઓઝોનના વાતાવરણમાં ઉડતા હોય તો એ નાઇટ્રિક ઓક્સાઇડ છે એ ઓઝોનનું વિઘટન કરી નાખે અને એમાંથી ઓઝોન બનાવી નાખે, ઓક્સિજન બનાવી નાખે. ઓઝોનનું વિઘટન કરે અને ઓક્સિજન છૂટો પાડે. એટલે ઓઝોનનું લેયર છે એ ધીમે ધીમે ક્ષય થતું જાય. એટલે ઓઝોનમાં ગાબડા પડ્યા એમ આપણે કહી. આ નાઇટ્રિક ઓક્સાઇડ છે એ ખૂબ પુષ્કળ ઊંચું તાપમાન હોય તો જ બને. આપણે એક ચોથા પાઠ રાસાયણિક ગતિકીની પ્રસ્તાવનામાં આનો અભ્યાસ કરશું કે જ્યારે વીજળીનો ચમકારો થાય ત્યારે હવાનો નાઇટ્રોજન અને ઓક્સિજન આ બંને એકબીજા સાથે સંયોજાય અને નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે. વીજળીનો ચમકારો એટલે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા થઈ, એ ઉષ્માથી જ નાઇટ્રિક ઓક્સાઇડ બને. તો જેટ વિમાનની અંદર એટલી પુષ્કળ ઉષ્મા વપરાતી હોય એટલે નાઇટ્રિક ઓક્સાઇડનું નિર્માણ ત્યાં થાય. એટલે એ ઓઝોનના ક્ષયન માટે જવાબદાર છે. એટલે એ નાઇટ્રિક ઓક્સાઇડ છે એ ઓઝોન સાથે પ્રક્રિયા કરી અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવી નાખે, NO2, અને ઓક્સિજન છૂટો પાડે. આ NO2 પણ પ્રદૂષક છે, એટલે એ પણ વાતાવરણને પ્રદૂષિત કરે છે. એટલે એક અસર આ થઈ ઓઝોન ઉપર અસર. બીજી, આપણે પૃથ્વી ઉપર એવા રસાયણો વાપરી છીએ, દાખલા તરીકે ફ્રીઓન. આનો ઉપયોગ વાયુ વિલય સ્પ્રેમાં, એરોસોલ સ્પ્રે, પેલું ગાડીને કલર કરવા માટે સ્પ્રે આવે, સીધો જ કલર થઈ જાય, એમાં પીછા ન હોય. તો એવા જે એરોસોલ સ્પ્રે હોય એની અંદર ફ્રીઓન વપરાય. અને કુદરતી જે એસી ને એર કન્ડિશનર, ફ્રીજ, રેફ્રિજરેટર, એની અંદર ઠંડક ઉત્પન્ન કરવા માટે CFC, ક્લોરોફ્લોરોકાર્બન, આવા પદાર્થ પહેલાં વપરાતા, હવે આનો ઉપયોગ નથી થતો. આ જે ફ્રીઓન અને CFC છે એ ઓઝોનના લેયરને એનું વિઘટન કરવા માટે આ બંને પાસા જવાબદાર છે. એટલે એરોસોલ સ્પ્રેની અંદર રહેલો ફ્રીઓન અને ઠંડક ઉત્પન્ન કરવા માટે વપરાતો CFC, ક્લોરોફ્લોરોકાર્બન, આ પણ ઓઝોનનું ક્ષયન કરે. વર્ષો પહેલાં જ્યારે CFC વાપરતાને ખ્યાલ નહોતો કે ઓઝોનનું આ ક્ષયન કરે છે, કારણ કે એ તો ઉપગ્રહોની તસવીરોથી ખ્યાલ આવ્યો કે ઓઝોનમાં ગાબડા પડેલા છે. તો એ ગાબડા પછી વૈજ્ઞાનિકોએ અર્થઘટન કર્યું કે આ શેના લીધે ઓઝોનનું લેયર ખવાણું. ત્યારે એને ખ્યાલ આવ્યો કે આપણે જે આ CFC વાપરી છે એના લીધે આ ઓઝોનનું ક્ષયન થાય છે. એટલે CFCની જગ્યાએ પછી એના વિકલ્પો શોધવામાં આવ્યા. એ વિકલ્પોનો ઉપયોગ છે એ અત્યારે ઠંડક ઉત્પન્ન કરવા માટે થાય. CFCનો નથી થતો, કારણ કે CFC છે ઉપર જઈ એનું વિઘટન થાય, એમાંથી ક્લોરીન છૂટો પડે. એ ક્લોરીન ઓઝોન સાથે પ્રક્રિયા કરે અને ઓઝોનનું ક્ષયન કરે. એટલે એક CFCનો અણુ હોય ને તો 1,00,000 ઓઝોનના અણુને નુકસાન કરે, ખાલી એક જ અણુ આનો. તો આવા તો કેટલાય અણુ ઉપર ગયા હોય, તો એના લીધે આખી ક્ષયનની પ્રક્રિયાઓ થતી હતી. ત્યાર પછી ઓઝોનના જે સંસ્પંદન બંધારણો છે, ઓઝોનને 2 સંસ્પંદન બંધારણ છે. દ્વિબંધ છે એ આંતર પરિવર્તનશીલ હોય. એક આ રીતનું ઓઝોનનું સંસ્પંદન બંધારણ છે, અને બીજું દ્વિબંધનું સ્થાન છે એ ફેરવી નાખો એટલે આ રીતનું સંસ્પંદન બંધારણ થાય.
તો આવા બે સંસ્પંદન બંધારણ છે એ ઓઝોન ધરાવે છે અને એની આ જે બંધ લંબાઈ છે એ 128 PM સરેરાશ લીધી છે। આ બે બંધ લંબાઈને 128 PM કીધી છે, કારણ કે બેયની બંધ લંબાઈ અલગ અલગ હોય છે। ધોરણ 11માં આવ્યા, આ બંને બંધ લંબાઈ જુદી જુદી હોય, આ નાની હોય, આ મોટી હોય, પણ એનું સરેરાશ મૂલ્ય છે એ 128 PM લીધું છે બંધ લંબાઈ, અને એનો કોણીય આકાર છે અને એ બંધ કોણ 117 અંશનો લેવામાં આવે છે। આવું સંસ્પંદન બંધારણ છે એ ઓઝોન ધરાવે છે। એટલે અહીંયા ઓઝોનની ચર્ચાઓ પૂરી થાય અને ક્યાં વપરાય તો જીવાણુનાશક તરીકે, સંક્રમણહારક તરીકે, પછી પાણી છે એને જીવાણુ મુક્ત કરવા માટે પણ વપરાય। સ્વિમિંગ પુલની અંદર જે કોમર્શિયલ છે કે જ્યાં આપણે પેલા ઉનાળામાં જાય શું કહે સ્વિમિંગ પુલ, પહેલાં આખો આપણે મહેસાણા વોટર પાર્કના જે સ્વિમિંગ પુલ રહ્યા એને જીવાણુ મુક્ત કરવા માટે ઓઝોનનો ઉપયોગ થાય। ઓઝોનનો લેયર છે, ઓઝોન વાયુ છે એ પસાર કરે એટલે એમાંથી જીવાણુ નાશ પામે। પછી ઘણી જગ્યાએ ક્લોરિનનો પણ ઉપયોગ થાય છે, ક્લોરિનના પાવડરનો ઉપયોગ થાય। તો આમ સંક્રમણહારક, જીવાણુનાશક, પાણીને રોગમુક્ત કરવા, પછી તેલ, હાથીદાંત, લોટ, આના બધાના બ્લીચિંગમાં વિરંજક તરીકે શુદ્ધ કરવા માટે, એકદમ બ્રાઇટનેસ લાવવા માટે, અને પોટેશિયમ પરમેંગેનેટ KMnO4ના ઉત્પાદનમાં પણ ઓઝોનનો ઉપયોગ થાય। તો આ ઓઝોનનો પ્રશ્ન કે જેની અંદર 2 માર્કના પ્રશ્નો, પછી કદાચ આવું પણ પૂછી શકાય કે ઓઝોનના લેયરમાં નુકસાની થતી હોય એવા કોઈ પણ 2 ઉદાહરણ આપો, તો એક ફ્રીઓનનું, એક નાઇટ્રિક ઓક્સાઇડનું આપવાનું, એનોનું। ત્યાર પછી 9 સલ્ફરના અપર રૂપો। કાલ આપણે સમૂહ 16 છે એ પૂરો કરી અને 17મો સમૂહ ચાલુ કરશું। તો સલ્ફર છે એ 2 અપર રૂપો ધરાવે છે। એક રોહમ્બિક સલ્ફર, જેને આલ્ફા સલ્ફરથી પણ ઓળખવામાં આવે છે, અને બીજો મોનોક્લિનિક સલ્ફર, જેને બીટા સલ્ફરથી ઓળખવામાં આવે છે। ઓરડાના તાપમાને રોહમ્બિક સલ્ફર, આ સલ્ફરનું આ અપર રૂપ સ્થાયી છે, રોહમ્બિક સલ્ફર, અને મોનોક્લિનિક સલ્ફર ઓરડાના તાપમાને સ્થાયી નથી। 369 કેલ્વિન તાપમાનથી નીચું તાપમાન હોય એટલે રોહમ્બિક સલ્ફર સ્થિર હોય, પણ એથી ઊંચું તાપમાન જો જાય તો એ મોનોક્લિનિક સલ્ફર બની જાય। તો હવે રોહમ્બિક સલ્ફર કઈ રીતે બનાવાય, મોનોક્લિનિક સલ્ફર, પરીક્ષાની અંદર આનો તફાવત પૂછાય। સલ્ફરના અપર રૂપો ન લખે, એમ લખે રોહમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર વચ્ચે તફાવત આપો। 10મામાં આવતું રોહમ્બિક અને મોનોક્લિનિક સલ્ફર, તો આના તફાવત સ્વરૂપે આ પ્રશ્ન પૂછાય। તો એમાંનું પહેલું અપર રૂપ રોહમ્બિક સલ્ફર આ પીળા રંગનો હોય, પહેલી બાજુ રંગવિહીન હોય છે। આ રોહમ્બિક સલ્ફરનો રંગ પીળો હોય અને એનું ગલનબિંદુ 385.8 કેલ્વિન ગલનબિંદુ ધરાવે છે રોહમ્બિક સલ્ફર, અને વિશિષ્ટ ઘનતા 2.08 ઘનતા, વિશિષ્ટ ઘનતા। રોહમ્બિક સલ્ફરનું ગલનબિંદુ 285.8 કેલ્વિન અને વિશિષ્ટ ઘનતા 2.06 રોહમ્બિક સલ્ફરની પીળા રંગનો હોય। જે રોલ સલ્ફર છે એને ડીશમાં લઈ અને ગરમ કરી એટલે આના સ્ફટિક રોહમ્બિક સલ્ફરના સ્ફટિક મળે, આલ્ફા સલ્ફરના। એટલે રોલ સલ્ફર છે એ રોલ સલ્ફરનું આમ કાર્બન ડાઇસલ્ફાઇડ CS2 આમાં દ્રાવણ બનાવી ઠંડુ પાડો એટલે એમાંથી આલ્ફા સલ્ફર છૂટો પડે અથવા રોહમ્બિક સલ્ફર બને। એટલે બનાવવાની પદ્ધતિ તો જે રોહમ્બિક સલ્ફરના સ્ફટિક છે એ રોલ સલ્ફરને CS2માં બનાવેલા દ્રાવણમાંથી બનાવાય। CS2માં સંપૂર્ણ દ્રાવ્ય હોય,
પાણીની અંદર ન ઓગળે સલ્ફર, એટલે જ આપણે સલ્ફર કાઢવા માટેની એક ફ્રાસ પદ્ધતિ ભણતા હતા 10મામાં, કે જે પાણીની વરાળ અંદર પસાર કરો એટલે સલ્ફર પીગાળેલા સ્વરૂપમાં બહાર આવે. એટલે પાણીની અંદર આ સલ્ફર રહ્યો ને એ અદ્રાવ્ય છે, એટલે પાણીમાં અદ્રાવ્ય. પણ કાર્બન ડાયસલ્ફાઇડનું દ્રાવણ હોય એમાં સલ્ફર ઓગળી જાય અને એનું સ્ફટિકીકરણ કરી એમાંથી રોમ્બિક સલ્ફર છે એ મેળવવામાં આવે. એટલે CS2માં દ્રાવ્ય છે. બેન્ઝીન, આલ્કોહોલ, ઇથર આવા જે બધા કાર્બનિક દ્રાવકો છે એ બધામાં દ્રાવ્ય, પાણીમાં એ અદ્રાવ્ય. એટલે બેન્ઝીન લ્યો કે ઇથર લ્યો, બેન્ઝીન, ઇથર, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, CS2 આ બધાની અંદર સલ્ફર રોમ્બિક સલ્ફર દ્રાવ્ય છે પણ પાણીની અંદર અદ્રાવ્ય છે. એટલે રોમ્બિક સલ્ફર વિશે આટલી માહિતી કે પીળા રંગનો પદાર્થ છે, ગલનબિંદુ 385.8 કેલ્વિન અને વિશિષ્ટ ઘનતા 2.06 ધરાવે છે. સલ્ફર છે, રોલ સલ્ફરનું CS2માં બનાવેલા દ્રાવણને ઉગાડો એટલે એનું સ્ફટિકીકરણ થાય અને એમાંથી રોમ્બિક સલ્ફર બને, આલ્ફા સલ્ફર બને. પાણીની અંદર એ અદ્રાવ્ય છે. બેન્ઝીન, ઇથર, કાર્બન ટેટ્રાક્લોરાઇડ આ બધાની અંદર એ દ્રાવ્ય છે. આલ્કોહોલની અંદર દ્રાવ્ય છે, CS2માં દ્રાવ્ય છે. બસ આટલી માહિતી રોમ્બિક સલ્ફરની. પછી બીટા સલ્ફર અથવા મોનોક્લિનિક સલ્ફર 393 કેલ્વિન એનું ગલન બિંદુ છે અને 1.98 એ વિશિષ્ટ ઘનતા ધરાવે છે. એટલે બીટા સલ્ફર અથવા મોનોક્લિનિક સલ્ફરનું ગલન બિંદુ 393 અને વિશિષ્ટ ઘનતા 1.98. CS2ની અંદર દ્રાવ્ય છે. CS2માં ઓગળી જાય. કાર્બન ડાયસલ્ફાઇડમાં જેમ રોમ્બિક સલ્ફર દ્રાવ્ય છે એમ મોનોક્લિનિક સલ્ફર પણ દ્રાવ્ય છે. એક ડીશની અંદર રોમ્બિક સલ્ફરનું કાર્બન ડાયસલ્ફાઇડમાં બનાવેલું દ્રાવણ હોય તો અહીંયા અને જ્યારે ખૂબ ઊંચા તાપમાને ગરમ કરો ત્યારે અહીંયા ઉપર પોપડું થઈ જાય. આ પોપડા છે એને છિદ્રો પાડી દો એટલે એમાંથી વરાળ ઉડી જશે. પછી પોપડાને દૂર કરો, જે પ્રવાહી મળે છે આ પ્રવાહીનું જ્યારે સ્ફટિકીકરણ કરવામાં આવે ત્યારે એના સોયાકાર રંગવિહીન સ્ફટિકો મળે. એટલે આ રંગવિહીન હોય, પહેલો પીળા રંગનો હોય. એટલે મોનોક્લિનિક સલ્ફર છે એ કઈ રીતે બનાવો તો એની માહિતી કે રોમ્બિક સલ્ફરને એક ડીશમાં લઈ ગરમ કરો, પીગાળો એટલે ઠંડો પડે એટલે એના ઉપર પોપડો થાય. પોપડામાં છિદ્રો પાડી દો અને બાકી રહેલું જે પ્રવાહી હોય એ પ્રવાહીને તમે ઠંડુ પાડો એટલે પોપડો દૂર કરીને એને ઠંડુ પાડો એટલે એમાંથી બીટા સલ્ફરના સ્ફટિક મળે. સોયાકાર સ્ફટિક હોય અને રંગવિહીન હોય. 369 કેલ્વિનથી ઊંચા તાપમાને આ સ્થાયી છે. રોમ્બિક મોનોક્લિનિક સલ્ફર 369 કેલ્વિનથી ઊંચા તાપમાને સ્થાયી હોય. જો તમે એનાથી તાપમાન ઘટાડો 369 કેલ્વિનથી નીચું તાપમાન લાવો તો એ પાછો બની જાય રોમ્બિક સલ્ફર. એટલે આ જે તાપમાન છે 369 કેલ્વિન એથી તાપમાન જો ઊંચું હોય તો એ મોનોક્લિનિક સલ્ફર રહે અને એથી તાપમાન નીચું લાવો તો એ બની જાય રોમ્બિક સલ્ફર. એટલે આલ્ફા અને બીટા સ્વરૂપો બંને સ્થાયી છે પણ એ 369 કેલ્વિન તાપમાને સ્થાયી છે. એટલે એને એનું સંક્રાંતિ તાપમાન કીધું છે. સંક્રાંતિ તાપમાન 369 કેલ્વિન. જો આથી તાપમાન નીચું હોય આ બાજુ તો એ આલ્ફા સલ્ફર બનાવે એટલે કે રોમ્બિક બને. અને 369 થી તાપમાન વધે તો એ બીટા સલ્ફર બનાવે. અને આ તાપમાને એ બંને સ્વરૂપો એના સ્થાયી હોય એટલે આને સંક્રાંતિ તાપમાન કીધું છે. એટલે રોમ્બિક સલ્ફરનું સંક્રાંતિ તાપમાન કેટલું શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય તો 369 કેલ્વિન લખવાનું. એથી ઊંચા તાપમાને કયા સ્વરૂપમાં હોય તો લખવાનું બીટા સલ્ફર મોનોક્લિનિક સલ્ફર. એથી નીચા તાપમાને કયા સ્વરૂપમાં હોય તો લખવાનું રોમ્બિક સલ્ફરમાં.
પછી આ બંને રોમ્બિક અને મોનોક્લિનિક બંને સલ્ફર S8 અણુ રચના ધરાવે, S8 પ્રકારનું વલય. આ જે વલય છે એની અંદર સંકુલિત થયેલા એના પરમાણુઓ હોય અને એક મુગટ જેવી રચના, ગળીવાળી મુગટ જેવી રચના બનાવે. તો એ જે રચના છે ક્રાઉન સ્વરૂપ W તમે જે દોરો એ Wમાં 8 સલ્ફરના પરમાણુ મૂકી દો એટલે આ એનું મુગટ સ્વરૂપ થયું, ક્રાઉન સ્વરૂપ. રોમ્બિક અને મોનોક્લિનિક બંને આવા S8 સ્વરૂપે હોય, મુગટ સ્વરૂપ. અને ત્યાર પછી જે હમણાંની જે સંશોધનો છે એમાં S6 થી S20 સુધીના સલ્ફરો છે એ શોધવામાં આવેલા છે. જેનું S6 સ્વરૂપ છે એ ચેર સ્વરૂપે હોય, ખુરશી આકારનું, જેની અંદર 6 સલ્ફરના પરમાણુ હોય. તમે દરેક જગ્યાએ કોર્નર ઉપર, ખૂણા ઉપર સલ્ફર મૂકો એટલે કુલ 6 સલ્ફર ગોઠવાય. આ એનું ખુરશી સ્વરૂપ કહેવાય. ચેર ફોર્મ. અને આ છે એનું ક્રાઉન સ્વરૂપ, મુગટ સ્વરૂપ. એટલે માથામાં જે મુગટ લગાડે એ સ્વરૂપમાં આ હોય S8 વલય સ્વરૂપ. એટલે અત્યારે 6 થી 20 સુધીના સલ્ફર છે એ જોવા મળે છે. પણ આપણા અભ્યાસક્રમની અંદર આ એક S8 વલય રચના છે એનો જ અભ્યાસ છે, બાકીનાનો અભ્યાસ નથી. પછી એની જે 1000 કેલ્વિનથી વધારે તાપમાને સલ્ફર છે એ S2 સ્વરૂપે હોય. આ મુખ્ય એનું સ્વરૂપ છે, S2 સ્વરૂપ. જે સલ્ફર છે એ સલ્ફાઇડ સ્વરૂપ કહેવાય આપણે, S-2. એટલે S2 સ્વરૂપે જોવા મળે. આપણો જે ઓક્સિજન છે, ઓક્સિજન અણુ, એના જેવું બંધારણ હોય. આ ઓક્સિજન અણુ છે એની એ જેમ અણુચુંબકત્વ ધરાવે, એટલે કે અણુચુંબકીય ગુણ ધરાવે છે, એમ S2 છે એ પણ અણુચુંબકીય ગુણ ધરાવે. ધોરણ 11ની અંદર પાઇ સ્ટાર કક્ષકો, બંધ પ્રતિકારક, બંધકારક કક્ષકો, આવી કક્ષકો આવતી, બંધકારક અને બંધ પ્રતિકારક. એ બંધ પ્રતિકારક કક્ષકની અંદર રાસાયણિક બંધન પાઠમાં પાઇ સ્ટાર કક્ષકની અંદર આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે. એ અયુગ્મિત ઇલેક્ટ્રોનના લીધે O2 અણુચુંબકીય છે. એમ સેમ બંધારણ H2નું છે. એટલે ટૂંકા પ્રશ્નમાં પૂછાય, જો એમાં કોયડો 7.12 આપ્યો છે ટેક્સ્ટબુકમાં, સલ્ફરનું કયું સ્વરૂપ અણુચુંબકીય વર્તણૂક ધરાવે છે? તો બાષ્પ અવસ્થામાં S2 જે અણુ સ્વરૂપે હોય એ એનું અણુચુંબકીય સ્વરૂપ છે. આમાં નહીં, S8 કે S6 નહીં, S2 જ અણુચુંબકીય સ્વરૂપ ધરાવે. એ O2ની જેમ બંધ પ્રતિકારક પાઇ સ્ટાર કક્ષક છે, એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલે એ અણુચુંબકીય ગુણધર્મ ધરાવે. એ પછી ક્યારેક આની ચર્ચા કરશું. આ બંધ પ્રતિકારક અને બંધકારક કક્ષકો કેને કહેવાય? આવી કુલ 4 કક્ષકો હોય, સિગ્મા, સિગ્મા સ્ટાર, પાઈ અને પાઈ સ્ટાર. આ આપણા 11મા ધોરણમાં રાસાયણિક બંધન પાઠમાં આવતું. આના આખા આણ્વીય કક્ષક ચિતારો હોય, એ ચિતારો દોરવાના હોય એટલે ખબર પડે કે એ અણુચુંબકીય છે કે પ્રતિચુંબકીય છે, એ જાણી શકાય. પછી એનો અભ્યાસ તમે આપણે મળશું ત્યારે એ થોડુંક તમને સમજાવીશ ત્યારે. બસ આ હતા સલ્ફરના અપર રૂપો 2. એક રોમ્બિક સલ્ફર, મોનોક્લિનિક સલ્ફર. માની લો આનો તફાવત પૂછાણો તો લખવાનું સલ્ફર પીળા રંગનો છે, આ રંગવિહીન હોય, મોનોક્લિનિક સલ્ફર. 385.8 કેલ્વિન ગલનબિંદુ, 2.06 વિશિષ્ટ ઘનતા. આની વિશિષ્ટ ઘનતા અને ગલનબિંદુ બે અલગ છે. બંને CS2માં દ્રાવ્ય છે, કાર્બન ડાઇસલ્ફાઇડમાં, એટલે એનો તફાવત બનશે નહીં. પણ તફાવતનો મુદ્દો, બે પાણીમાં અદ્રાવ્ય છે એટલે એ તફાવતનો મુદ્દો ન થાય. તો એક આ એના રંગ વિશે, ગલનબિંદુ, વિશિષ્ટ ઘનતા વિશે, અને ત્રીજો આ લખવાનું 369 કેલ્વિન કરતાં નીચા તાપમાને રોમ્બિક સલ્ફરનું સ્વરૂપ સ્થાયી હોય અને 369 કેલ્વિનથી ઊંચા તાપમાને મોનોક્લિનિક સલ્ફરનું સ્વરૂપ સ્થાયી હોય. આ 3 મુદ્દાઓ યાદ રાખવાના. રેડી? તફાવત પૂછે તો, અથવા સમજાવો પૂછે તો બે લખવાનું, બધું લખવાનું. ચાલો, છેલ્લો પ્રશ્ન, સલ્ફર ડાયોક્સાઇડ.
SO2 સલ્ફર ડાયોક્સાઇડની બનાવટ, એના ગુણધર્મો, રાસાયણિક, ભૌતિક અને એના ઉપયોગ જણાવો. અંદરથી 2 માર્કના પ્રશ્નો પૂછાય. આખો પ્રશ્ન પૂછવો હોય તો 3 માર્કમાં પૂછાય કે સલ્ફર ડાયોક્સાઇડ કઈ રીતે બનાવાય, એના ગુણધર્મો કેવા, એના ઉપયોગ કેવા. અવાજ આવે બધાને? ભાઈ અવાજ આવે છે ને? પહેલું બનાવો. સલ્ફરને હવાની હાજરીમાં જ્યારે દહન કરવામાં આવે ત્યારે એમાં 6 થી 8% સલ્ફર ટ્રાયોક્સાઇડ ધરાવતો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બને. અને તમે સલ્ફર હોય એને હવાની હાજરીમાં ગરમ કરો તો એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બને. પણ આ વાયુની અંદર 6 થી 8% સલ્ફર ટ્રાયોક્સાઇડ પણ હોય છે, થોડો ઘણો, પણ એ માઇનોર પ્રમાણમાં હોય, એનો કોઈ ઉપયોગ નથી. પછી સલ્ફાઇટ એટલે SO3-2. જોજો, આ જે સલ્ફાઇટ છે એને જ્યારે એસિડિક બનાવવામાં આવે મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં, ત્યારે એની અંદરથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે એ છૂટો પડે. એટલે સલ્ફાઇટને લખાય SO3-2. હવે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કર્યો એટલે 2H+, આ એસિડ છે 2H+, તો એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે SO2. આ સલ્ફર ડાયોક્સાઇડ. SO3-2 હોય તો સલ્ફર ટ્રાયોક્સાઇડ લખો. આ સિવાય જે ખનિજ છે ઔદ્યોગિક રીતે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ સલ્ફર અયસ્ક એટલે સલ્ફરની ખનિજો. દાખલા તરીકે આયર્ન પાયરાઇટ્સ FeS2 વત્તા એનું જ્યારે હવાની હાજરીમાં ભૂંજન કરવામાં આવે, ભણી ગયા તમે ભૂંજન ધોરણ 11, 2 પદ્ધતિ આવતી, કેલ્સિનેશન અને ભૂંજન. તો ભૂંજન કરો એટલે એમાંથી આયર્ન ઓક્સાઇડ Fe2O3 અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે SO2 વાયુ. એટલે આ રીતે સલ્ફર ડાયોક્સાઇડ છે એ 3 પદ્ધતિથી બનાવાય. પહેલું, હવાની હાજરીમાં સલ્ફરનું દહન કરો એટલે એમાં 6 થી 8% ટ્રાયોક્સાઇડ ધરાવતો સલ્ફર ડાયોક્સાઇડ બનશે. પછી સલ્ફાઇટ હોય સંયોજન, સલ્ફાઇટ આયન, એનું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરવાથી પ્રયોગશાળામાં સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બને. પછી ઔદ્યોગિક રીતે સલ્ફર છે એ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ એ સલ્ફર અયસ્ક અથવા એની ખનિજનું ભૂંજન હવાની હાજરીમાં કરવામાં આવે ત્યારે સલ્ફર ડાયોક્સાઇડ બને. સમીકરણોને સંતુલિત કરેલા નથી. પછી આ જે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બધી જગ્યાએ બન્યો, એને સ્ટીલના પાત્રની અંદર ખૂબ ઊંચા દબાણે 2 બાર દબાણે સ્ટીલ પાત્રની અંદર સ્ટીલના સિલિન્ડર હોય, એ સ્ટીલના સિલિન્ડરની અંદર પ્રવાહીકૃત કરવામાં આવે. પ્રવાહી સ્વરૂપમાં સલ્ફર ડાયોક્સાઇડને બનાવવામાં આવે. સ્ટીલના સિલિન્ડરમાં વાયુને ભરે અને પુષ્કળ ઊંચું દબાણ 2 વાતાવરણ દબાણ લગાડે. 2 વાતાવરણ દબાણ ખૂબ ઊંચા દબાણે એને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત કરી દે. પછી એના ઉપયોગ છે ક્યાં ક્યાં વપરાય. આ બનાવટ. ત્યાર પછી બીજું ગુણધર્મો કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ કેવો હોય અને એની રાસાયણિક પ્રક્રિયાઓ કેવી હોય, ભૌતિક રાસાયણિક પ્રક્રિયાઓ. તો રંગવિહીન તીવ્ર વાસવાળો વાયુ, તીવ્ર વાસ હોય, આંખની અંદર બળતરા થાય સલ્ફર ડાયોક્સાઇડથી, અને એ વાયુ રંગવિહીન હોય, વાયુ કલરલેસ હોય, એને રંગ હોતો નથી. પહેલું. પછી પાણીમાં નાખો તો એ પાણીની અંદર દ્રાવ્ય થાય
એટલે પાણીની અંદર દ્રાવ્ય છે, સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પાણીમાંથી પસાર કરો એટલે એની અમુક માત્રા છે એ ઓગળે. પછી બે વાતાવરણ દબાણ હેઠળ એનું પ્રવાહીકરણ કરી શકાય. બે વાતાવરણ દબાણ એ પ્રવાહીકૃત થાય. આપણે અહીંયા ભણ્યા કે ભાઈ સ્ટીલના સિલિન્ડરની અંદર 2 બાર દબાણ અથવા 2 વાતાવરણ દબાણે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે એને પ્રવાહીમાં રૂપાંતરિત કરી શકાય, એટલે પ્રવાહીકૃત કરી શકાય. પછી 263 કેલ્વિન તાપમાને એ ઉકળે, ઉત્કલન બિંદુ. તો આ છે ગુણધર્મ થયો. તીવ્ર વાસ રંગહીન વાયુ પાણીની અંદર દ્રાવ્ય 2 વાતાવરણ દબાણે એનું પ્રવાહીકરણ કરી શકાય અને 263 કેલ્વિન તાપમાને ઉકળે. આ જે મુદ્દા છે એના ભૌતિક ગુણધર્મના કહેવાય. ત્યાર પછી રાસાયણિક ગુણધર્મ. સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે એને જ્યારે તમે પાણીમાં પસાર કરો ત્યારે સલ્ફ્યુરસ એસિડ H2SO3 બનાવે. આનું નામ છે સલ્ફ્યુરસ એસિડ. પછી અહીંયા જો H2SO4 હોય તો આને કહેવાય સલ્ફ્યુરિક એસિડ. આ બેમાં આટલો ફેર. SO3 માં સલ્ફ્યુરસ એસિડ કહેવાય અને SO4 હોય તો સલ્ફ્યુરિક એસિડ કહેવાય. ચૂક બેયનો અભ્યાસ આપણે થઈ ગયો છે. પછી સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં તમે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પસાર કરો તો સોડિયમ સલ્ફાઇટ Na2SO3 સોડિયમ સલ્ફાઇટ બને અને પાણી છૂટું પડે. એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા સોડિયમ સલ્ફાઇટ બને. જો વધારે પ્રમાણમાં સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પસાર થાય તો પાછું સોડિયમ બાયસલ્ફેટ NaHSO3 સોડિયમ બાયસલ્ફેટ Na2SO3 વધારે પ્રમાણમાં સલ્ફર ડાયોક્સાઇડ પસાર થાય તો સોડિયમ બાયસલ્ફાઇટ બને. આ જે પ્રક્રિયાઓ છે સોડિયમ બાયસલ્ફાઇટ, આ જે બધી પ્રક્રિયાઓ છે એ સલ્ફર ડાયોક્સાઇડ જેમ કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયા આપે એવી સેમ પ્રક્રિયા છે. આપણે કાર્બન ડાયોક્સાઇડ હોય તો સોડિયમ કાર્બોનેટ બને. આપણે અહીંયા એમ લખતા 11મા ધોરણમાં સોડિયમ કાર્બોનેટ બને અને વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો તો સોડિયમ બાયકાર્બોનેટ બને. એટલે સલ્ફર ડાયોક્સાઇડની જે આ પ્રક્રિયા છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની એ કાર્બન ડાયોક્સાઇડ વાયુની જે પ્રક્રિયા છે એને મળતી આવે છે. એટલે જે ધોવાનો સોડા અને ખાવાનો સોડા જે આપણે બનાવતા એ જે પ્રક્રિયા હતી ને સેમ એવી જ પ્રક્રિયા સલ્ફર ડાયોક્સાઇડ વાયુ આપે, પણ નામ બદલાઈ જાય. ઓલામાં સોડિયમ કાર્બોનેટ હતું, અહીંયા સોડિયમ સલ્ફાઇટ થઈ ગયું. ત્યાં સોડિયમ બાયકાર્બોનેટ હતું, અહીંયા સોડિયમ બાયસલ્ફાઇટ થઈ ગયું. પછી સલ્ફરની કોલસો એટલે ચારકોલ, એક્ટિવેટેડ ચારકોલની હાજરીમાં સલ્ફર ડાયોક્સાઇડ છે ચારકોલ ઉદ્દીપક તરીકે વપરાય. સલ્ફર ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે ક્લોરીનની હાજરીમાં તો એ સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ બનાવે. જો SO2 વત્તા Cl2 ચારકોલની હાજરી, કોલસાની હાજરી જે ઉદ્દીપક તરીકે પણ વપરાય તો SO2 Cl2 સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. પણ જો સલ્ફર ડાયોક્સાઇડની ઓક્સિજનની હાજરી હોય વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં V2O5 અભ્યાસ થશે કાલે, સંપર્ક વિધિમાં આવશે, તો એમાંથી બને સલ્ફર ટ્રાયોક્સાઇડ SO3. તો સલ્ફર ડાયોક્સાઇડ કોલસાની હાજરીમાં ક્લોરીન સાથે પ્રક્રિયા કરી તો સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ બનાવ્યું એકા કોલસાની હાજરીમાં, અને સલ્ફર ડાયોક્સાઇડે ઓક્સિજન સાથે વેનેડિયમ પેન્ટોક્સાઇડની હાજરીમાં સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવ્યો એટલે V2O5 બન્યો, જેનો આપણે નેક્સ્ટ પીરિયડની અંદર આનો અભ્યાસ કરશું સંપર્ક વિધિનો. પછી સલ્ફર ડાયોક્સાઇડ જ્યારે ભેજવાળો હોય ત્યારે પ્રબળ રિડક્શન કરતા તરીકે એનો ઉપયોગ થાય. જેમ ઓઝોન છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા હતો એમ સલ્ફર ડાયોક્સાઇડ છે એ પ્રબળ રિડક્શન કરતા છે. જ્યારે ભેજવાળો હોય ત્યારે પ્રબળ રિડક્શન કરતા તરીકે વપરાય. એ ફેરિક આયન Fe+3 નું Fe+2 ની અંદર રૂપાંતર કરે.
પ્રબળ રિડક્શન કરતા તરીકે સલ્ફર ડાયોક્સાઇડ છે એ Fe+2નું +3નું +2માં રૂપાંતર કરે. પ્રક્રિયામાં Fe+3 વત્તા H2O વત્તા SO2, તો એમાંથી બને Fe+3 વત્તા O2 વત્તા સલ્ફેટ વત્તા H+ એસિડ. તો Fe+3નું Fe+2માં રિડક્શન કરતા તરીકે સલ્ફર ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થાય, એટલે SO2 વપરાશે. અને ત્યાર પછી સલ્ફર ડાયોક્સાઇડ પોટેશિયમ પરમેંગેનેટ, એટલે આ મેંગેનેટ આયન કહેવાય, એનું Mn+2માં ઓક્સિડેશન કરવાનું કામ આ કરે, પ્રબળ રિડક્શન કરતા તરીકે વપરાય SO2. તો MnO4- એટલે કે પોટેશિયમ પરમેંગેનેટ આયન છે, આ જાંબલી રંગનો હોય, એમાં સલ્ફર ડાયોક્સાઇડ વાયુ તમે પસાર કરો એટલે એનો જાંબલી રંગ છે એ દૂર થઈ જાય. એટલે પાણી વત્તા SO2. સલ્ફર ડાયોક્સાઇડ વાયુ જ્યારે પોટેશિયમ પરમેંગેનેટમાંથી પસાર કરશો ત્યારે શું થશે, તો કે એનો જાંબલી રંગ દૂર થશે અને Mn+2 આયન બનશે, એટલે વત્તા સલ્ફેટ બને અને વત્તા H+ બને. પ્રક્રિયાને સંતુલિત કરેલી નથી. પછી જેમ ઓઝોન છે એનું કોણીય બંધારણ હોય, એમ સલ્ફર ડાયોક્સાઇડ છે એ પણ કોણીય આકાર ધરાવે છે. આ એના સંસ્પંદન બંધારણો આ રીતે અયુગ્મિત ઇલેક્ટ્રોન જે મોલામાં મૂક્યા હતા એ જ રીતે જે બંધમાં ભાગ નથી લેતા એ આમ દર્શાવી દેવાના 6 અને કંઈ ઓઝોન છે એની જેમ જ છે, એટલે બે સંસ્પંદન બંધારણ કોણીય આકાર હોય. બસ અહીંયા સલ્ફર ડાયોક્સાઇડના ગુણધર્મ છે. તીવ્ર વાસ, રંગહીન વાયુ, પાણીમાં દ્રાવ્ય, બે વાતાવરણ દબાણે તમે એનું પ્રવાહીકરણ કરી શકો, 263 કેલ્વિન તાપમાને ઉકળે. આ ભૌતિક. સલ્ફર ડાયોક્સાઇડ વાયુને પાણીમાંથી પસાર કરતા સલ્ફ્યુરસ એસિડ બને. પછી સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા સોડિયમ સલ્ફાઇટ બને. અને વધારે પ્રમાણમાં જો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પસાર કરો તો સોડિયમ બાયસલ્ફાઇટ બને. જે પ્રક્રિયા છે એ કાર્બન ડાયોક્સાઇડને મળતી આવતી છે. પછી સલ્ફર ડાયોક્સાઇડ છે ભેજવાળો, એટલે સલ્ફર ડાયોક્સાઇડ છે એ કોલસાની હાજરીમાં ઉદ્દીપક તરીકે વપરાય. ક્લોરીન સાથે પ્રક્રિયા કરે અને સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ બનાવે અને ઓક્સિજન સાથે વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં સલ્ફર ટ્રાયોક્સાઇડ બને. ભેજવાળો સલ્ફર ડાયોક્સાઇડ છે એ Fe+3નું Fe+2માં રિડક્શન કરે, એટલે SO2 છે એ પ્રબળ રિડક્શન કરતા તરીકે વપરાય. એમ મેંગેનેટ આયન છે એનું Mn+2 આયનમાં રૂપાંતર કરે છે. પછી એનું બંધારણ, સંસ્પંદન બંધારણ કોણીય આકાર ધરાવે છે. ને નેક્સ્ટ એના ઉપયોગ ક્યાં થાય, તો કે શર્કરા છે, પેટ્રોલિયમ છે, એના શુદ્ધિકરણમાં વપરાય. લાકડા રેશમના જે માવા હોય એને વિરંજક તરીકે બ્લીચ કરવા માટે, પ્રતિકૂળ સંક્રમણ હારકો, પરિરક્ષકો, આ જે બધા સંક્રમણ હારકો, પરિરક્ષકોનો અભ્યાસ બીજા ભાગના છેલ્લા પાઠમાં થશે ડિટેલ્સમાં, ત્યારે આપણે કરશું. સલ્ફ્યુરિક એસિડ, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ, કેલ્શિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ, આ બધા રસાયણો છે. એ રસાયણોની બનાવટમાં સલ્ફર ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થાય. પછી જે પ્રવાહી સલ્ફર ડાયોક્સાઇડ છે એ કાર્બનિક અને અકાર્બનિક જે પદાર્થો હોય એને ઓગાળવા માટે દ્રાવક તરીકે પણ વપરાય છે. એટલે કેટલાક કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો છે એ સલ્ફર ડાયોક્સાઇડ વાયુની પ્રવાહીની અંદર ઓગળે છે, એટલે એ દ્રાવક તરીકે એનો ઉપયોગ થયો. બસ અહીંયા આપણા 3 મુદ્દાઓ આજે થયા. એક ઓઝોન થયો, એક સલ્ફરના અપરૂપો થયા અને એક સલ્ફર ડાયોક્સાઇડ થયું. હવે સલ્ફરના જે ઓક્સો એસિડો છે એ અને એક સંપર્ક વિધિ સલ્ફ્યુરિક એસિડની બનાવટ, આ બે બાકી આ 16મા સમૂહમાં. અને 17મો સમૂહ છે એ સ્ટાર્ટ કરશું ભૌતિક ગુણધર્મોથી, એટલે એ હવે નેક્સ્ટ પીરિયડમાં લેશું.